કહો હારું હો કોકટી બનાવ્યો ને એમાં હો મેં જ બનાવ્યો મેં અમે તો રોજ બનાવી અમે કાઈ ન કરતા અમે મેં બનાવ્યો એમ તો ખરાશને તેને પૂછી મૂકો કઈ કહેવાય તેને લંગડો જ કીધું તું લગભગ તો આવડે કઈ છે મને અત્યારે ખબર નથી આવડે જો આવી છે કઈ. જય માતાજી બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો જો અત્યારમાં છે ને મસ્ત મજાને રેડી કપલાટ હું નાઈ કરતા હું એક તૈયાર કરી દઉં. હમણાં છે ને ગોદરા ધોવાનું લઉં છું ને તો 12:30 થઈ જશે કામ બામ કરી રહ્યો. તો અત્યારમાં જવાનું છે મારે છે ને આરટીઓ પાલ લાયસન્સ કરાવવા જવાનું છે. તે મેં ટ્રાય દેવા કે 1 મહિના પહેલાં મેં છે ને એક મહિના પહેલાં છે ને આપણે ટ્રાય આપી હતી, એમાં આપણે પાસ. હવે અત્યારે ડ્રાઇવિંગનું આપણે હાંકવા જવાની છે. તો અત્યારમાં છે ને 9 કમ્પ્લીટ થઈ ગયો હતો. પહેલાં મૂકો આવડાને છે ને મૂડમાં લાવતા જાય કા હું બોલ ક્યાં જાવ કેમ જાવું હોય જાવું હોય ને જાવું હોય જાવું છે ફોનમાં આવ્યું હોય તો આ ખાવું છે ખાવું છે જાવું છે ખાવું જવું નિશાળે જવું ને આવું બધું છે. અત્યારમાં છે ને હાલો તો વહેલા થતાં 10:30 વાગ્યાનો ટાઈમ છે એટલે વહેલા થતાં પોગવાનું છે. કેમ કે વારો ન આવે પછી એટલે ટાઈમમાં પોગી જાય ને તો સારું પડે. એટલે વહેલા નંબર આવી જાય ને આપણે લાયસન્સ છે ને પાસ કરાવવાનો છે આ ગમે એમ થાય ને. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. લાયસન્સની ટ્રાય આવી દીધી, થઈ જતી પાસ. તો અત્યારે છે ને ઘેર વહી આવ્યો ખાવા, કેમ કે ઓર્ડર તો હતો નહીં. પછી વહી આવ્યો રસ્તામાંથી છે ને હાફૂસ આમ મેંગો સીઝન આવી હવે આપણે મુહૂર્ત થાય છે આ ભાઈને ગાંગરવાનું શરૂ જ હોય. જો ભાઈ છે ને પાડોશી વાળા બાર જાય ને એની આગળ જાવું સર્વિસ છે એમને. હા સાનો મને જો કેવો ફેફસી ખાવા મળ્યો. કેવી છે ફેફસી બાપુ? હે મસ્ત છે ને? હા એમ મસ્તી વાસ આવે છે. સુગંધ તો સારી આવતી હતી ન્યાય તે. પણ આ મેંગો નથી, ઓલી નથી, કેસર નથી. ઓલી છે આ કાંક બીજી મહારાષ્ટ્રની કીધી એને. આમ ઘોળવાની નથી. રસ નીકળવાનો ના ના ઘોળવાની નથી. આ શીરું જ થાય પણ આ મહારાષ્ટ્રની છે એમ. રસ જાજો નીકળે કાંક લંગડો કે એવું કાંક નામ આપ્યું છે કેરીનું. કેવો લંગડો લંગડો નામ એવા કેરીયું ના રાખે તો ખબર ન પડે. લંગડો રાજાપુરી ને પછી મહારાષ્ટ્રને તે મેં પૂછી મૂકો કઈ કહેવાય તેને લંગડો જ કીધું તું લગભગ તો આવડે કઈ છે મને અત્યારે ખબર નથી આવડે. જો આવી છે કઈ શીરું કરીને દેખાડતા હતા એટલે ઘોળવાનું નથી. શીરું થાય એની તો આવી છે ને લેતો એવું તો અત્યારે આપણે વીરપરના ડુંગરામાં આવી કેરી નથી ખાતી એ દેશી નહીં આવી જ હોય આપણે હોય આવી જ તે દેશી ઉડી પણ આવડી આ શીરું થાય એમ કીધું એને. આપણે ખબર છે ડુંગરામાંથી લાવ્યા હતા પાઈકીથી આવી તું હતો આરે તને યાદ છે? હે તું નતો એ તું હા, ઈ નહોતો. એવું છે તો કાંઈ નહીં. જો સાસ ને કેરી ને એવું લઈને વહી આવ્યો હતો. પેપ્સી ખાવાનું શરૂ કેવી છે? મસ્તીની છે એ ઓલી છે ચોકલેટ છે. કાંઈ નહીં હાલો તને ખરીદવા પોરો ખાઈને તેને જમવાનું પહેલાં તૈયાર કર્યું આપણે. હવે જમવાનું છે ને થઈ ગયું છે તૈયાર. જમવા બેસી જશે આપણે. તો અત્યારે છે ને જમવામાં રીંગણા બટેકા કાશી કેરી. દેહની છે, હે દેહની છે. કાશી કેરી ને? હા વીરપરની છે. પાકલ કેરી જો વીરપરની કાશી કેરી છે. હા વીરપરથી લાવ્યા છે કા? હા, મારી બેન લાવી આપણે ક્યાં જાશે આપણે ઈ જ તે એ લાવ્યા એમ આપણે તો નહીં. જો પાકલ કેરી છે ને સુધાર નાખી છે મસ્તીની છે. તો છે ને હવે આવી જાઓ કેસર ઓલી લંગડો કેરી ખાવા આવી જાઓ હાલો બધા. હવે આપણે છે ને જમવા બેસી ગયા છીએ તો જમી લઈએ. એ તને દેખાડ હું એક પેપ્સી બતા હું કહેશું હે પેપ્સી હિરોઈન ધરાણો છે કાંઈ નહીં હાલો જમી લેવી. ઓર્ડર નાખી ભાઈ એવો બપોર પછી પાછો રસ્તામાં છે ને પાછી કેરી આવી ને પાછી લેતો આવ્યો. જો શું છે કેલી કેલી કેમેરો ઊંચો રાખજો હો હે જો કેરી છે ને શેરડીનો રસ લાવ્યા હતા હા. 10 રૂપિયાનો અમે પી ગયા ઠેક તડકાનો સારો ઈ તો. તો હું કાધું કે દૂધ નથી લાવવું ને શેરડીનો રસ લઈ આવી એમ સવારે છે ને 2 કિલો લેતા આવ્યો, અત્યારે 2 કિલો લેતા આવ્યો. 4 કિલો કર્યા પણ સવારમાં લાવે ત્યારે એમ નહીં લાવે ત્યારે ઢગલો કરી દે પોકાવી દે નહીં લાવે તો આમ તરસી દાવ તો નહીં લાવે એવું કરશે સવારમાં લાવ્યો ને એમાં છેતરાઈ ગયો. 4 રૂપિયાની ખોટ ગઈ સવારમાં. હા સવારે લાવ્યો એ 4 રૂપિયાની કિલો લાવ્યો અને અત્યારે જે લાવ્યો ને એ 4 ની 2 કિલો લાવ્યો. એટલો ફેર પડ્યો. તો
એમાં હવે આ કઈ સારી લાગે ઈ તમને ખબર છે? આવડ્યા આ લાગે કે ઈ લાગે. આવડ્યા જ તે મેં સાચી લઈને ટોલી નીકળી તો ખાટે. નહીં નીકળે ગળી છે મસ્તીની હમણાં મોડી છે કે આપણે સાયકી લેવી અત્યારે જોઈએ હવે હાલો. હાલો સાયકી કેવી લાગે હજુ સાકુલ હતા કાંઈ નહીં જો ફેમિલી રોંઢો થઈ ગયો છે ને કેતન તો એમ તો ઘરે જ હતા 4 વાગે બી આવ્યા કા તમે 4 વાગે બી આવ્યા 4 વાગે બી આવ્યા ને ત્યારે હું છે ને રીંગણાનો ઓળો બનાવું આવા ઉનાળામાં છે ને કેતનને ભાવે છે તો હું કહું તમે છે ને મદદ કરાવો તો એ ડુંગળી ને ટમેટા ને એવું કાપે છે ને લસણ ને એવું બધું ખાંડી દીધું છે. આ ઓળો મારે જ બનાવવાનો છે આ ખાલી રીંગણા તે શેક્યા છે ડુંગળી ટમેટા પછી તો ઓલા મરચી છે આદુ ને લહણ એટલું ખાંડીને કમ્પ્લીટ કર્યું છે હા અને ઓળો તો બને તો ખાતી રહી એવો એમ એમાં લીલા દાણા જ નથી લઈ આવો તો નથી લીલા દાણા એ તો વ્યવસ્થા કરીશું પેલા બનાવી નાખું ઉપરથી નાખી દઉં કાસા લઈ આવશો ને લઈ દઈને બનાવું તું ખાલી જો કેવું બને. રોટલી ખાવાની છે કે ભાખરી? ગમે આવશે પણ ખાવાનું છે શાક ખારું બનશે તું જોજે ખાલી એમ તો તમે કરી નાખશો ને હું સુઈ જાઉં તો ભાખરી એવું બનાવી નાખ તું ખાલી એ કરી નાખજે તું તાર હોવું નથી તો તમે કે ને હું રાંધું છું રોટલી ને એવું તું બનાય હા. ખાલી શાક હું બનાવું એમ બોલું છું હમણાં એવું છે હા કાંઈ નહીં હાલો હું ભાખરી એને કરી દઉં ને શાક એની માથે છે એટલે આપણે કાંઈ મગજમારી નથી કરવાની. કાંઈ નહીં હાલો કન્ટિન્યુ બનાવી રહો વિડીયોમાં કેવો ઓળો બને હું પછી તમને બતાવું. જો ઓળો છે ને બનીને તૈયાર થઈ ગયો સરસ મજાનો ઓળો બનાવી નાખ્યો છે આપણે ઓળો વી અને મેં જ બનાવ્યું બધું આમ ગણન તો ડુંગળી ટમેટા કાપ્યું મેં વઘારે મેં જ આપ્યું છે આને ખાલી રોટલી એક જ બનાવી કા કહો સારું હો કપટીક બનાવ્યો ને એમાં હો મેં જ બનાવ્યો મેં જ આમ તો રોજ બનાવી છે અમે તો કાંઈ નથી કહેતા અમે મેં બનાવ્યો એમ તો કાંઈ નથી કહેતા. આવો ન બનાવ્યું ને તમે વઘાર ઓહો. હાલો. તો અત્યારે છે ને વાળું કરો બે જે મસ્ત કાંઈ પછી મજાનો ખબર પડે. મસ્તીનો જ બને ખાલી આમ વઘારની વાસ આવે ને ત્યાં ખબર પડી જાય કેવો બને છે આમ ઈ મેં શીખવાડ્યું વઘાર કરતા ઈંગરા આવડતું કાંઈ નહીં હો. છે ને હાલો અત્યારે વાળું પાણી કરી લઈએ અને વિડીયો એન્ડ કરીએ વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો વાળું કરીને જવાનું છે ભાવુને ઘેરે આગળના વિડીયો ભાવુને ઓલિયામાં આવે